હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે જવાનું આજે જો તો અમે આવી ગયા છે સ્ટેશન પર. અમે ચારે મિત્રો જવાના છે. જો તો તમે આ રેલવે સ્ટેશન છે ધોનેરાનું. ધોનેરા આવી ગયા છે. જવાનું છે ટ્રેન આવવાની. આવી ગયા છે સુંધાજી. જોઈ લો તમે, આ સુંધાજી છે. હજી પાવડીએ ચડવાનું છે, ત્યાંનું લોકેશન બતાવીશ. બાકી આ જગ્યાએ તો તમે આવેલા દેશો. જોઈ લો તમે સુંધાજીનો નજારો. ફાઇનલી મિત્રો પાવડી ઉપર ચડો. જોઈ લો તમે પાવડી ઉપર નજારો છે. રોપવેની પણ સુવિધા છે. ફાઇનલી તો હડકમાં ચડી ગયા છે. જોઈ લો તમે રોપવેથી અહીંયાથી નજારો કેવો છે. આવો નજારો જોવાય ને તો સુંધાજી આવવું પડે મિત્રો. આવા ઝરણા જોવા હોય ને તો સુંધાજીમાં આવવું. ફાઇનલી મિત્રો આવી ગયા છે મંદિરે. જોયેલા તમને મંદિરના પણ દર્શન કરાવી દો. જોયેલામાં સોમનાથ માતાના દર્શન કરી લો. હવે જવાનું છે ધુરિયા ભાખરે. લેવરા ધુરિયો ભાખર તમને નજારો બતાવીશ. ધુરિયા ધોરે જોઈ લો. હજી ત્યાં ચડવાનું છે, બાકી છે. તો ફાઇનલી મિત્રો ધોરિયા ધોરે ચડવાનું ચાલુ કરી દીધું. જોઈ લો તમે હજી તો અર્ધમાં નથી આવ્યા પણ થાકી ગયા છે. જોડો તમે અમારા શૈલેષ ભાઈ છે. જોઈ લો રેલગાડી છે. ફાઇનલ મિત્રો જોઈ લો અમારી હાલત. હવે થાકી ગયા છે. હજી ઘણું બાકી છે. અમારા બે મિત્રો તો પાછળ આવેલા છે. હજી તો ઘણું બાકી છે ચડવાનું. ઉપર ચડીને તમને નજારો બતાવી કેવો છે નજારો. ફાઇનલ મિત્રો ધુરિયા ધોરે ચડી ગયા છે. જોઈ લો તમે અહીંયાથી નજારો કંઈક આવો છે. જોઈ લો અહીંયાથી કંઈક આવવાનો નજારો છે.
ફાઇનલી મિત્રો અમે ધોરાજી ઉતરી રહ્યા છે. જોઈ લો તમે, બરીક બીજી તો આવતી જ નથી. પડતા પડતા રહી ગયા. જોઈ લો તમે, માણસો કેવી મસ્તી કરે છે. જોઈ લો તમે કેવી રીતે હેડે છે બધાય.